નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। રાજ્યમાં દારૂબંધી વચ્ચે મોટી માત્રામાં શરાબ આવતો હોય છે, ત્યારે હવે એસએમસીએ પૂર્વ કચ્છમાં મોટી કાર્યવાહી કરી 1,86,00,000નો દારૂ પકડી પાડતા સંબંધિતોમાં દોડધામ મચી ગઈ હતી। ભચાઉની હોટલમાં પાર્ક કરેલા ટેન્કરમાં માલ છુપાવેલો હતો। મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ભચાઉમાં બજરંગી આઈ માતા હોટલના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો। અહીં રહેલા ટેન્કરમાં દારૂ હોવાની બાતમીના આધારે તપાસ કરવામાં આવતા દારૂની પેટીઓ મળી આવી હતી। ટેન્કરને પોલીસ સ્ટેશન લાવી પેટીઓ ઉતારી ગણતરી કરવામાં સવાર પડી ગઈ હતી। આ ટેન્કરમાંથી અલગ અલગ બ્રાન્ડનો શરાબ પકડાયો છે, જે પંજાબની બનાવટનો છે। કુલ 17,554 બોટલ કિંમત ₹1,85,94,803નો શરાબ કબજે કરવામાં આવ્યો છે। આ સાથે 25 લાખના ટેન્કર તેમજ મોબાઈલ મળીને કુલ ₹2,11,03,433નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે રાજસ્થાનના બાલોતરાના ડ્રાઈવર પુખરાજ ડુંગરારામ ભાટી, ક્લીનર અશોક પ્રાગરામ મેઘવાલની ધરપકડ કરી છે, જ્યારે 4 શખ્સો હાથ લાગ્યા નથી। માલ રાજસ્થાનના સિક્કરના ફતેપુરના અનિલ જગદીશ પ્રસાદ પંડ્યાએ મોકલાવ્યો હતો। દારૂ પંજાબથી અનિલ પંડ્યાના માણસે ભરી આપ્યો હતો। આ માલ મુન્દ્રા ખાતે પહોંચાડવાનો હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। બંને શખ્સની પૂછપરછ કરી મુન્દ્રામાં માલ કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવાયો છે। એસએમસીના પીએસઆઈ એસવી ગલચરની આગેવાનીમાં ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી। પૂર્વ કચ્છમાં એસએમસીની મોટી કાર્યવાહીથી ફફડાટ ફેલાઈ ગયો છે। બીજી તરફ આડેસર પોલીસે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન 19,46,000નો દારૂ ઝડપી પાડ્યો હતો। પાસ પરવાના વગર ભારતીય બનાવટની રાખેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। 1,308 બોટલ, 180 mlના 192 ક્વાટરિયા, 528 બિયરના ટીન મળીને કુલ ₹19,46,160નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ગુવારની આડમાં આ દારૂ કચ્છમાં આવતો હતો। આ સાથે પંજાબના તરણતારણ જિલ્લાના ડ્રાઈવર સુખદેવસિંહ ચનનસિંહ ગિલની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે દારૂ ભરી આપનાર પરબતસિંહ બન્ના હાજર મળી આવ્યો નથી। જ્યારે એલસીબીની ટીમે મેઘપર બોરીચીમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો। સાંઈનાથ સોસાયટીમાં રહેતા આનંદ સંઘારે ગેરકાયદે રીતે દારૂ મંગાવ્યો હતો। આ દારૂ મકાનની સામે આવેલા વાડામાં બાવળોની ઝાડીમાં છુપાવીને રાખ્યો હતો। એલસીબીએ દરોડો પાડીને આ દારૂ કબજે કર્યો છે, જેમાં 750 mlની 120 બોટલ કિંમત ₹1,56,000નો શરાબ કબજે કરવામાં આવ્યો છે। આરોપી આનંદ સંઘાર રેડ દરમિયાન હાજર મળી આવ્યો ન હતો।